एक कर्म ना बंध जोरावर, छूटे नहीं केणी पर। बलिया बल करे था क्या, निगमिया अवसर, निगमिया अवसर। गुरु गम टाली बंदना छूटे। प्रणाम सुंदर साथ जी। अक्षरातीत श्री राज जी महाराज और उनकी अपार कृपा आज हमारे ऊपर जो बरस रही है, बोरियाली गांव में। बोरियाला आप पहली बार आया ने એટલે બોરિયાળી બોરિયાળા નહીં આવડેલું કેમ કે અત્યારે તમે બોરિયાળી મેં સાંભળલો પણ પછી બોરિયાળા કઈ નહીં હા કઈ નહીં તો પ્રસંગ અને જે પરિવાર गिरीशभाई एमनो संपूर्ण परिवार एमने धन्यवाद। जे यज्ञों वै श्रेष्ठतम कर्म, श्रेष्ठतम कर्म। कर्म लाखों करोड़ों 84 लाख प्रकारना कर्म श्रेष्ठ श्रेष्ठतर और श्रेष्ठतम श्रेष्ठतम थी ऊंचू बहुत जे कोई कर्म नहीं। तो આપણે બ્રહ્મ જ્ઞાન રૂપી શ્રેષ્ઠ કર્મ કરતું કોઈ પણ કર્મ આ બ્રહ્માંડમાં વિદ્યમાન નથી અને આ સૃષ્ટિમાં એ આપણે હમણાં 3 દિવસ પૂર્વ પીપલોદ મંદિર ખાતે જે વાર્ષિક ઉત્સવ હતો, પ્રથમ વાર્ષિક ઉત્સવ, એમાં આ જ્ઞાનની વર્ષા થઈ। જે આપણે દુનિયાદારીનું કઈ કામ ધામ ધંધો છોડી અને એ જ્ઞાનના સાગરમાં થોડા કંઈક સ્નાન કર્યું तो कई अपने धोवाया। हरिद्वार में गेला बदा बोरिया बिस्तर बांधी आया अपने बोरियाला तो ये तय वाला 9 बोरी बिस्तर बांधी नहीं गया, ये कई गई खबर हवे आपणो वारो आव्यो। परम धामना अपने सुंदर सा तो अहींया हवे बोरियाळामां राज्य आपणने लई आया के भाई हवे तमे भी दुनियादारीनुं घणुं कर्युं, हवे तमे तमारो बोरिया बिस्तर बांधो, अर्थात आ दुनियादारी संसारने छोड़ो अने राज्यना चरणोमां आओ। आपणो सौभाग्य अने बधाना माटे हमणां बधाने खबर के खेतरमां घऊं वाढवाना થઈ ગયા અને ચણા વટણા તો આપણે પહેલા કરી લીધા અને કોઈને બાકી કરી દીધું। કેટલી ચિંતા, 4 મહિના પહેલા 2-4 દાણા કે થોડા ખેતરમાં નાખ્યા, એને ખાતર પાણી દુનિયાદારી કરીને વાઢવાની ચિંતા। પણ વર્ષો સદગુરુ મહારાજ परमहंस महाराज जी की कृपा थी सरकार श्री आवे अने परम धामनु ज्ञान जे राजीना नाम रूपी कई दाणा दिल में नाखी गया पण इने उसेरवानी आपणे चिंता छे। घर में आपणे सांजे ओरीन आवी हवारा भाळवा जाय, कबूतरा वीणीने न खाई जाय। आपण एम नहीं मानता कि आ महाराज ने जारे बहाड़ो तारे खेतरनी ज वात करे, पण करीनु आमां बधुं लखेलुं छे। आपने चिंता थाय कि पेला मोर आवे दाणा वीणी खाई जाए एम चिंता थाय, पण आपने चिंता नहीं थाय कि अमे सद्गुरु महाराज थी तारतम लीधो, आज जन्मो जन्मांतरनी बंजर भूमि एमां खेडी अने कईक परम धामना निजनाम रूपी दाणा वाव्या, इने कोई चिंता कोईने मळे नहीं। पाणी फेरे नहीं कई, चलो कई नहीं पाणी फेरे, पण तमे पेला दाणा कई खोड उगे तो पछी आपणे नींदवा जाय नहीं जाय। घऊं चणानी आजूबाजू कई खोड उगी जाए तो करिए आपणे नींदे नींदे बधाने खबर। तो आ निजनाम राज्यना नामनी हाथे आ दुनियाना काम क्रोध ईर्षा लोभ द्वेष आ तारू मारू बधु उगे तो इने भी आप जब नींदे ने आ नींदवानो कार्य करे।
તો એ કોની કૃપાથી નિંદાય, અર્થાત આ બધા વિકાર કોની કૃપાથી દૂર થાય? તો વાણી શું કે, ગુરુ ગમ ટાલી એ બંધ ન છૂટે. કોઈ એવો પરમધામને સાક્ષાત દર્શન કર્યું હોય, રાજ્યના સ્વરૂપનું દર્શન કર્યું હોય, યુગલ સ્વરૂપનું દર્શન કર્યું હોય, એવા સદગુરુ આપણે ઘરે આંગણે આવીએ, એમના પ્રવચન સાંભળીએ, દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ, એમનું તો થાય તો આપણે આ બંધ છૂટે, નહીં તો છૂટે નહીં. જ્યારથી દુનિયા બની ત્યારથી આપણે કેટલા જન્મોમાં, આ મનુષ્યના જન્મમાં દાહોદ વિસ્તારમાં, આપણા વિસ્તાર ભારતના દેશમાં, પણ એના પહેલા કયામાં હતા આપણે? આપણો બંધ નથી છૂટ્યો એટલે અહીંયા, અને બંધ છૂટ્યો હોય તો આપણે જે ઉપરના લોકોમાં રહેતા, પણ આપણે તો આ ધરતી ઉપર છે, આપણો બંધ છૂટ્યો નથી. 84 લાખ પ્રકારનો બંધ છૂટ્યો નથી. એ બંધ છોડવા માટે આટલો મોટો કાર્યક્રમ કર્યો. અને એ કાર્યક્રમ જે બંધનથી છૂટે એ સદગુરુની કૃપાથી છૂટે. દુઃખ બિના ના હોવે જાગણી જો કીજે કોટ. આપણે દુઃખ નથી, આપણને બધાને સુખ જોઈએ, બધા અહીંયા હોય કે કોઈ પણ આપણું મંદિર હોય, પારાયણ હોય, પૂજા પાઠ હોય, બસ રાજ્ય એમ કરજો ભલું થઈ જાય, રાજ્યની એમ કૃપા વરસે તેમ વરસે. અને એમાં હમુન બોલાવે, અમારથી કેવું પડે કે રાજ્યની તમારા પાસે, પણ બધા હગાવાલા મિત્રને બધાને તેડે, અહીં ખર્ચો કરે, ડીજે વગાડે, નવા નવા કપડા પહેરે, નાસ્તો જઈને જાય, પાછો નાસ્તો જઈને આવે. લાવે કેટલા ને? એક ને. પણ ખર્ચો કેટલો કરે? ત્યાં વાળા બી ખર્ચો કરાવે, અહીં વાળા બી કરે. 5 લાખ આવું ને 5 લાખ આવું, 10 લાખ ખર્ચો કરાવે, લાવે એક ને. એના કરતા ભાઈ ગાડીમાં 4 પેટ્રોલ ડીઝલ ભર, પેટ્રોલ લઈ આવે. તો એમ ધામના દુલ્હા રાજ્ય મહારાજ, પરમ ધામની આત્મા, સખીઓ સર્વે આવી જુજવી. પરમ ધામની સખીઓ જુજવી અર્થાત અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ વર્ણોમાં આવી સખીઓ સર્વે આવી જુજવી, એક બીજીને ખોલે અર્થાત એક બીજીને ખોજે, ઢૂંઢે. આ લીલા કેમ છાની રહે, સખીઓ મળી સહુ ટોલે. તો આ રાજ્ય મહારાજ આ બોરિયાળા વિસ્તારમાં, આ ગામમાં એક બે કઈની હોય એમના હારો આ આટલો લાખો રૂપિયાનો ઇંતજામ કરાવે. આ આટલા બધા મહારાજને બોલાવે. ભાઈ આમાં એક બે છે કે 1000 હોય, 500 જેટલા કઈ હોય, પણ એમને લેવા માટે અહીંયા આવીને આયેલા મંદિર પર બેઠા. રાજ્ય મહારાજ એ તેડવા માટે આયા, એ લેવા બેઠા. અને એ નિશ્ચિત જ્યાં રાજ્યનું ધામ હોય તેની આજુબાજુ પરમધામની આત્મા હોય તો જ રાજ્ય જાય. એટલા માટે લેવા આવ્યા છે. આવા સતગુરુના ચર્ચા સાંભળવા અમે કદી 4 ચોપાઈઓ યાદ કરીને અહીં બોલી દઈએ. સરકાર શ્રી રામરતનદાસ મહારાજજી તો આપણે ક્યારે પણ નહીં જોયા, અને સરકાર શ્રીનું પણ દર્શન કરવાનો અવસર અમને નહીં મળ્યો, પણ સાક્ષાત સ્વામીજીના ચરણોમાં હમણાં તમે મંચ ઉપર જોયું, ભાઈ તબલા વગાડતેલા વિમલભાઈ, સાગરભાઈ જે કીર્તન કર્યું, હું કે અર્જુન મહારાજ કે ધના મહારાજ, બધા આ બધા આપણે તૈયાર કઈ થયા? સરકાર થી લઈને સ્વામીજીના ચરણો. આપણે જાતિવાદ નથી કરવાની, પણ વિચાર કરો કે રાજ્યની કેટલી મોટી કૃપા આપણે અહીંયા. નહીં તો પહેલાના બધા મોટા મોટા આચાર્યગણ, જગત ગુરુગણ આપણને यदि આપણા વિસ્તારનો કોઈ સુંદર સાથ જાય અને બહારથી પૂછે, જેમનો સેવક હોય, કોણ આવ્યું છે? તાકે આ તો ફલાણા ઠેકાણા એમ આયા છે, તાકે એમને અરમોટે પ્રણામ કરાવો. આ વિસ્તાર પણ આ રાજ્યની કૃપા. કઈ અરમોટે હજી પ્રણામ નહીં કરવા મળે, પણ અરમોટને છોડો, એવા 1000 જે આપણે અરમોટના ચોખટને પાર કરી અને મંચ ઉપર બેહાડી દીધા. આ કોની કૃપા? રાજ્ય. અને એવા સદગુરુ હવે આપણા વિસ્તારમાં આપણને ઘેર બોલાવા, એકવાર અહીં બંધ આંખ બંધ કરે અને સાક્ષાત આ દુનિયા નિરાકારને પાર કરીને, યોગ માયાનું બ્રહ્માંડ પાર કરી, જમનાજી પાર કરી અને મૂળ મિલાવામાં જઈને રાજ્યના સ્વરૂપને જોઈને પાછા આવે અને આપણને વર્ણન કરીને મળાવે. એવા સદગુરુ આપણને લેવા.
એટલે મેં કીધું ગુરુગમ ટાલી એ બંધ ના છૂટે, એવા સતગુરુનો આશીર્વાદ મળશે તો આપણા આ બંધન છૂટે તૂટે, નહીં તો કોઈ ઉપાય નહીં. આ છોકરું કોનું છે? લઈ જાવ ને. આ ભાઈ એકલો જ તૈયાર થયો કે મારે મારા બંધ છોડાવવાના છે. વિચાર કરો, કહાર નવરે પણ કોઈ સમજી નહીં રહ્યા. જીવન વાંચી જાઓ, સરકારશ્રીનું જીવન, સ્વામીજીનું જીવન, સંપૂર્ણ જીવન સદગુરુની કૃપા વગર, એ સદગુરુના તનમાં પણ રાજ્ય વિરાજમાન થઈને એમના ઘર આંગણે આવે અને માયામાંથી કાઢ્યા. આજે અહીંયા પણ પીપલોદને આપણે જે કાર્યક્રમ કર્યો, હમણાં અહીંયા કાર્યક્રમ, પછી નીમજ અને આપણે ત્યાં પીપેરો અને પછી રળિયાતી ને કલ્યાણપુરા અને પીપરેખેડા, આ બધા કાર્યક્રમ કરવાના. કોઈ પણ કાર્યક્રમ કરવાનો આનો એક જ ઉપાય, એક જ માત્ર લક્ષ્ય કે આ દુનિયાનું બંધન છોડાવો અને રાજ્યના ચરણોમાં અમારે આત્માનું મિલાન કરાવી દો. એ આ ઉપાય આપણે. એટલે બધા સુંદર સાથને જે કઈ ચર્ચા અહીંયાથી સંભળાવવા આવે અને પૂજ્ય સ્વામીજીનો એક જ મહામંત્ર, બ્રહ્મ જ્ઞાન ही अमृत, બ્રહ્મ જ્ઞાન ही अमृत है. આ રાજ્યની વાણી અમૃત, એના સિવાયનું કોઈ અમૃત દુનિયામાં નથી. અત્યાર સુધી જે કઈ શાસ્ત્રોમાં આપણે વાંચ્યું સાંભળ્યું એ બધું આ દુનિયાનું છે, પણ પરમધામની ઓળખાણ કરાવે, રાજ્યની પહેચાન કરાવે એવી આપણી આ વાણી. એટલે એવી ભૂમમાં આપણે બંધાઈ ગયા છે આ દુનિયામાં કે આ જે પરિવાર ને સગા ને સંબંધી એ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણા પોતાના, અને શરીર માંથી પ્રાણ જીવ નીકળે એટલે જે જીવે છે એ આપણે જે મરી જાય ને એ નક્કી થાય કે આ અમારો ભાઈ, હું તો પણ હાલ નહીં મળે. પ્રાણ નીકળ્યા પહેલા આ મારો ભાઈ, હું તો પણ મરી ગયો એમ કરીને કઈ લઈ જાય, કઈ નાખી આવે સ્મશાન ઘાટ. આપણે હજુ હારા છે, આપણી પ્રજા, આપણો સમાજ હારો છે, ઉચકીને લઈ જાય, ફૂલ હાર પહેરાવીને મેકી આવે. એ તો વિડીયોમાં ગંગામાં તમે જોવો હમણાં, એમ કરીને ફેંકી દે. બીજા તો જીવતા હતી ફેંકી દે. આ સંસાર, આ કળિયુગ આવી ગયો. અને આવા ઘોર કળિયુગમાં રાજ્યની કૃપાથી અહીંયા બેઠા રાજ્યનું નામ લઈ રહ્યા, એનાથી બીજું સૌભાગ્ય આપણું થાય. જે કઈ બંધન છે એ બંધન આપણે છોડીએ, અને બંધન જેણી ભૂમે રે આપ બંધાણા તે ભૂમ ન ઓળખી જાય. આ ભૂમ, આ સંસાર, એનું પણ સ્વરૂપ ને આપણને ઓળખાણ ખબર પડતી. એવા આ સ્વરૂપમાં આપણે અહીંયા આવી ગયા એટલે રાજ્યની કૃપાથી આપણને મળ્યું. તો ખોલતા ખોલતા જે ગુરુગમ પામે, આને આ આપણા બંધન ને કે જે પરિવારને દૂર કરો, આમ બધું દૂર કરો, સંસારના સંબંધ બધા દૂર કરતા ગુરુગમ પામે, અર્થાત સદગુરુનો આશીર્વાદ મળે તો રાજ્યના દર્શન થાય. નહીં વિશ્વાસ હોય તો પૂજ્ય શ્રી સરકારશ્રીની જીવની વાંચજો. જમ્મુ કાશ્મીરનો પ્રસંગ આવે અને ત્યાં આગળ કેવી રીતે ત્યાં જમ્મુ કાશ્મીર પથ્થર સિંહાસન ઉપર ત્યાં બેહાડી અને પરમધામના દર્શન કરાયા. ગુરુગમ એને ત્યાં થાય. તેવી રીતે આપણે પણ ગમે એટલી વાણી વાંચી જાઓ, 18,758 બધી કંઠસ્થ કરી જાઓ, દુનિયાના 4 વેદ બીજા યાદ કરી જાઓ, પણ ગુરુની કૃપા નહીં થાય તો નહીં જવાય, પરમધામનું દર્શન નહીં થાય. આરે વેલા એવી નહીં આવે, જીતી કાં જાઓ રે નિરાશ. એ સુંદર સાજી વારે ઘડીએ આપણે ચર્ચા સાંભળવાની અને આવા મહાન કાર્યક્રમ કરવાની આ અવસર આવે નહીં આવે. પલક ઝપકતા હમણાં કેટલા હજારોની અહીંયા આપણે પ્રયાગરાજમાં ભગદડમાં, દિલ્હીમાં ભગદડમાં કેટલા બિચારા સ્નાન કરવા જઈએ ને સ્નાન કરવા આવીએ, સ્નાન કરીને આવીએ પણ પાછા ઘેર આવ્યા. અને આપણામાં પણ ઘણા, કોઈ ભરોસો નહીં. એટલે આ વિશેષ એવો આ કાર્યક્રમ, આ પરિવારનો કાર્યક્રમ, હજી આવો પરિવાર, એક પરિવાર થઈને આટલો મોટો જાગરણનો કાર્યક્રમ રાખે તો રાજ્યના દિલમાંથી જે આવાજ આવે, સો इत भी होय चले धन धन, धाम धनी कहे धन धन, साथ में भी धन धन होया. अर्थात
સુંદર સાથમાં અને ધામ ધણીના દરબારમાં ચારો તરફ ધન્ય ધન્ય થઈ જાય. આના કરતા મોટી સેવા બીજી કોઈ સેવા નથી, કોઈ નથી. હજારો લાખો જેટલા પદાર્થ એ બધી સેવા થઈ શકે, પણ અહીંયા આપણે કીધું યજ્ઞો વૈ શ્રેષ્ઠતમમ કર. બ્રહ્મ યજ્ઞો વૈ, બ્રહ્મ યજ્ઞ સ્વરૂપ જે સેવા છે એના કરતા મોટી સેવા. માનો એક પરિવારે પોતાનો જે કઈ ખર્ચો કરી અને સેવા કરી, આપણામાંથી કોઈ એક વ્યક્તિ આ વાણી સ્વામીજીના જે મતલબ કે કોઈ આપણે જે અહીંયા મંચથી જે વાણી સાંભળી અને પોતાના જીવને જાગૃત કરવા પ્રયાસ કરો, માત્ર એક જીવ, એ બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ પણ આ દુનિયાનો જીવ यदि આ બંધનને છોડી અને રાજ્યના ચરણોમાં પહોંચી જાય તો એ જીવ પાછો આ દુનિયામાં 84 લાખના ચક્રમાં પડે. યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. વિચાર કરો, એક કાર્યક્રમનો એક આટલો આપણે ખાલી એકની વાત કરી, પણ આ તો આપણે કેટલા સેંકડોની વિસ્તારમાં છે. તો એટલા માટે પૂજ્ય શ્રી સ્વામીજી મહારાજ અહીંયા પધારવાના છે અને મને જે 25 મિનિટ આપી હતી, કેમ કે આપણે બીજા પણ મહાત્મા ગણ છે અને બીજો આપણે ઘણા કાર્યક્રમ છે તેમાં પણ સાંભળશું. એટલે બધા જે આપણા સુંદર સાથે વિનંતી કે જેટલા આપણા બ્રહ્મ જ્ઞાનના જેટલા કાર્યક્રમ છે એ બધા કાર્યક્રમમાં ઘર પરિવાર સગા સંબંધી બધાને લઈને આવજો. એ વાડવાનું રહેવા દેજો, ખેતરમાં બીજું કોઈ નહીં વાડે, આપણે વાડવું પડશે. કોઈ નહીં વાડી જાય. આપણો પડોશી એમ નહીં વિચારે કે પેલો ભાઈ નહીં વાડ્યો તો લાવું એ કરલો પણ વાડે, એ આપણા ગામ નહીં વાડે, પણ એ રહેવા દો. આ જે વખતનું વાડવાનું હટવાડિયું ખાલી રહેવા દો, પણ જન્મો જન્માંતરના બધા કુસંસ્કાર પડ્યા છે એ રાજ્યની કૃપાથી સદગુરુના આશીર્વાદથી એ વાડી દીધો, અર્થાત એ ખતમ કરી દીધો. તો આપણે કઈ જવાના પરમ. આપણો જીવ શું કરે, અર્થાત દેખો, કેમ કે અમે ખેડૂત છે એટલે ખેડૂત કરી દઈએ, કેમ કે અમે ત્યાં બી ખેડવું પડે અહીં બી ખેડવું પડે, એટલે આના ખેડૂતના હિસાબે કરીએ. યદિ બધા બંધન, બધા કુસંસ્કાર, ધરતીમાં પડેલા બધા બીજ યદિ બળી જાય તો ધરતી ઉપર કોઈ ઘાસ પાત ઉગે નહીં, કોઈ ઘાસ પાત નહીં ઉગે. એવી રીતે સદગુરુનો આશીર્વાદ મળી જાય. ખોલતા ખોલતા જે ગુરુગમ પામે તો તે નાખે બંધ બાલી. બાલી મતલબ બાળી નાખે. આપણે ચણા અને મકીના ધાન્ય શેકી કે નહીં શેકી શકીએ? એ શેકેલા ધાન્ય તમે ખેતરમાં ઓરી દો ડીએપી ખાતર સાથે અને તરત પાણી ફેરવો, તરત એ ઉગે? કેમ નહીં ઉગે? તમે એ જે અંદર બીજમાંના જે સંસ્કાર હોતા એવું કરી નાખ્યા, બાળી નાખ્યા. અહીંયા મારે ધાન્ય નથી શેકાડવા, પણ રાજ્ય એમ કે ખોલતા ખોલતા જે ગુરુગમ પામે તે નાખે બંધ બાળી, અર્થાત જે ગુરુગમની કૃપા પ્રાપ્ત કરે એ જન્મો જન્માંતરના બધા વિકારોને બાળી દે, અને જેના વિકાર બળી જાય એ જ રાજ્યનું દર્શન કરી શકે, બીજો કોઈ નહીં. એ તમે 100 વર્ષ જટા બાંધો, 100 વર્ષ બોડાતા એને ફરો, 100 વર્ષ જેમ ફરો તેમ ફરો, પણ થાય નહીં. એક ચુપાઈ હમણાં 100 વર્ષની જટા બંધાણી, હું ભારે મોટો સાધુ મહાત્મા ને એમ ને તેમ, કેટલા વર્ષની? 100 વર્ષ જટા બંધાણી, તે કેમ છોડી જાય એ હાવ છૂટે. અંતકાલ સુજાવા બેઠો લઈ કાંક્ષી હાથ માહે, અર્થાત આપણી ભાષામાં કહી દઉં, 100 વર્ષમાં જેટલા વાળ લાંબા થયા પણ કાપ્યા ધોયા હતી. આમાં કેટલા ગુંજણા થઈ જાય. નહીં આમ આ રાજ્ય કીધું. અરે ભાઈ, અંતકાલ સુરજાવા બેઠો લઈ કાંક્ષી, હવે 100 વર્ષ થઈ ગયા અને શેમ્પુ સાબુન કોઈ જિંદગીમાં લગાડ્યું નહીં, અર્થાત કોઈ સદગુરુ મહારાજના કોઈ પ્રણામ કરવા ગયા નહીં. લઈ કાંક્ષી ને 100 વર્ષ થઈ ગયા, હાવ મારે કાલ મરવાનું છે અને હાવ કાંકો લઈને તમે એને ઓહળાવા જાઓ, એ થાય? આ રાજ્યમાં પણ હું કહેતા. તો એવી રીતે આવા આ તો 100 વર્ષનો ગિનતી કરી, પણ કરોડો જન્મોના બંધન એક વારમાં થાય નહીં. પણ એક વારમાં કરવા હોય તો રાજ્યનો સદગુરુનો આશીર્વાદ, અને એવા સદગુરુ આપણી વચ્ચે પધારવાના છે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.